ગુજરાતની જાણીતી અભિનેત્રી મમતા સોની અચાનક ફરી કેમ એક વખત ચર્ચામાં આવી ગઈ છે। શું ખરેખર તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે કે પછી આ કેસ પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? આખરે શું છે આ સમગ્ર મામલો? આવો જાણીએ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ। ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ એટલે કે મમતા સોની છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ન્યૂઝ હેડલાઇનમાં સતત જોવા મળી રહી છે। કારણ છે એક એવો વિવાદ જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે। અહેવાલો અનુસાર મમતા સોનીએ એક રાજકીય આગેવાન સામે ગંભીર આક્ષેપ કર્યો છે। અભિનેત્રીનો દાવો છે કે તેમની સાથે આર્થિક લેવડદેવડમાં ગેરરીતિ થઈ અને તેમને ધમકીઓ પણ આપવામાં આવી છે। આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કેટલાક લોકો મમતા સોનીના સમર્થનમાં જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આખી ઘટનાને સત્તાવાર તપાસની રાહ જોઈ રહ્યા છે। હાલમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું કહેવાય રહ્યું છે અને આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે, શું આ માત્ર નાણાકીય વિવાદ છે કે પછી આ કેસમાં હજુ પણ એવી ઘણી વિગતો છે જે જાહેર થઈ નથી? કારણ કે અત્યાર સુધી સામે આવેલી માહિતી માત્ર એક પક્ષના આક્ષેપના પર આધારિત છે। બીજી તરફ શું જવાબ આવે છે અને તપાસમાં શું બહાર આવે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। મમતા સોની ગુજરાતી ફિલ્મો અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી સક્રિય છે। તેમના ચાહકોની સંખ્યા પણ મોટી છે। એટલા માટે જ્યારે તેમના નામ સાથે કોઈ વિવાદ જોડાય છે ત્યારે લોકોમાં કુતૂહલ વધી જાય છે। હવે સૌની નજર પોલીસ તપાસ અને સત્તાવાર નિવેદનો પર છે। જો આ કેસમાં કોઈ નવું અપડેટ સામે આવશે તો અમે સૌથી પહેલા આપ સુધી પહોંચાડીશું। તો મિત્રો, આપના મતે આ સમગ્ર મામલામાં સાચું શું હોઈ શકે છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।